આ તિરંગો જેની અંદર ત્રણ રંગ છે, કેસરી, સફેદ અને લીલો. આ રંગ કેવલ એક કાપડ નથી, આની આન બાન શાન શું છે એનો જીવતો જાગતો દાખલો. થોડા વર્ષ પહેલા એમ કહેવાય કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ છેડાઈ ગયું. આખા વિશ્વમાં એમ થઈ ગયું કે રશિયા યુદ્ધે ચડતું હોય તો હવે એમ કહેવાય વિશ્વ યુદ્ધ થઈ જવાનું. આખા જગતની જમાદારી કરનારું અમેરિકા, અને અમેરિકાને ટક્કર આપતો હોય તો એક જ દેશ રશિયા. રશિયાએ યુક્રેન ઉપર ચડાઈ કરી દીધી, યુદ્ધ કરી દીધું. અને યુક્રેનની અંદર આપણા કેટલાય ભારતીયો હતા. શું કરવું હવે? એ બધા ફસાયા અને ત્યાંથી ઈમેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહેવાય કે મદદ માટે યાચના કરી, અમને અહીંથી કાઢો. અને એવડું મોટું રશિયા, આવડું મોટું યુદ્ધ, અને નરેન્દ્ર મોદીએ કીધું છે કે ચિંતા નહીં કરો, યુદ્ધ રોકાઈ જશે. અને રશિયાએ ભારતીયોને બહાર કાઢવા, આ દેશની શું તાકાતની વાત કરું છું, નરેન્દ્ર મોદીના કહેવાથી 7 કલાક યુદ્ધ રોકી દીધું હતું. મારા દેશનો કોઈ કહેતો હોય ને 7 કલાક વિશ્વ યુદ્ધ રોકાતા હોય તો એનું ગર્વ હોવું જ જોઈએ આપણને. અને ત્યારે નરેન્દ્ર મોદી કીધું તું ચિંતા નહીં કરો, તમે જ્યારે પણ નીકળો ઘરની બહાર ત્યારે હાથમાં તિરંગો લઈને નીકળજો. તમારી બસ ગાડી ઉપર તિરંગો લઈને નીકળજો. કોઈની તાકાત નથી જ્યાં તિરંગો હોય ત્યાં હુમલો કરી શકે. અને હું તમે સર્વ સાક્ષી છીએ, તિરંગાની તેજી આન બાન અને શાનનો પરિચય મળ્યો હતો આપણને. કથા સાંભળતા હોય અને હૃદયમાં જો દેશભક્તિનો ભાવના જાગી હોય, કંઈક કરી છૂટવાની ભાવના જાગી હોય તો બંને હાથ ઊંચા કરી આ જ દેશ પ્રેમ બતાવો છે આપણે સર્વ તાળી સાથે. દિલ દિયા